30 ઓક્ટોબર સુધી પૂર આવે એવું માવઠું ત્રાટકે તેવી આગાહી। ભલે એક જ દિવસથી માવઠાનું જોર ઘટ્યું હોય, પરંતુ આવતીકાલથી ફરી તારાજી સર્જવા માવઠું આવી રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને અથર્યા શેટ્ટીએ ધમધોકાર કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી વરસાદનું જોર વધશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ માવઠું મુસીબત બનીને ત્રાટકશે। સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના શહેરોમાં માવઠું બરબાદી લાવશે। તો અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 30-31 સુધીમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે। 2 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે। દક્ષિણમાં કેટલાક ભાગમાં હળવું પૂર આવી શકે। 2 नवंबर સુધીમાં કેટલાક ભાગમાં પૂર આવી શકે। रीजन में अगले 4 दिन के लिए आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ अगले 3 दिन के लिए दिया गया है। 29, 30 और 31 अक्टूबर आइसोलेटेड प्लेसेस में वेरी हेवी रेनफॉल होने का संभावना रहेगा और फिर 1 नवंबर को सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वार्निंग किया गया है। ગુજરાતના ભાગો પર અસર કરતા બીજી નવેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે। ખાસ કરીને આ વરસાદ તારીખ 30 અને 42 સુધીમાં થવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા નહીં। તારીખ 2 નવેમ્બર સુધીમાં તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવું પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહે। 3 દિવસમાં 10-10 ઇંચ વરસાદનું હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીનું અનુમાન। ખેડૂતના કાળજા કંપાવતી આગાહી હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીએ કરી। 3 દિવસમાં 10-10 ઇંચ વરસાદની આશંકા છે। 8 જિલ્લા પર અતિઘાતક માવઠાના એંધાણ છે। ગુરુથી શનિવાર થઈ શકે છે માવઠાનો ઘાતક વાર। કેટલાક વિસ્તારમાં 6 થી 8 ઇંચ વરસાદ સંભવ। કેટલાક સ્થળે થઈ શકે છે 10 ઇંચ સુધી વરસાદ। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ પર પણ વધુ ખતરો છે। આ બાજુ બોટાદ, દક્ષિણ, અમદાવાદ, ભરૂચ, ખેડા, સુરત, નવસારી, કોસંબા, દહેજ, ભરૂચમાં વરસાદનું જોર જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડીપ ડિપ્રેશનની અસરથી ભારે વરસાદ પડી શકે। भावनगर, पलीटाना, महुआ, तलाजा और दक्षिण भावनगर के इलाके और फिर गिर सोमनाथ या उसके आसपास के इलाके जैसे ऊना हो, रजूला हो और उससे सटे फिर वेरावल के आसपास, मंगरोल के आसपास, इन इलाकों में धीरे धीरे बारिश बढ़ने लगेगी आज रात से। और फिर कल जैसे हम देखेंगे जैसे ये ट्रफ और सक्रिय होगा तो और बारिश की गतिविधियों को जोर देगा। માવઠાથી 10 લાખથી વધુ હેક્ટરમાં નુકસાન, 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવા આદેશ। કમોસમી માવઠાને કારણે રાજ્યના 10 લાખથી વધુ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું, ત્યારે ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા। બહુ ઝડપથી સર્વે કરવાનો સરકારે આદેશ આપ્યો। રાજ્ય સરકારે કમોસમી વરસાદ બાદ રાજ્યભરમાં સર્વેના આદેશ આપ્યા। મુખ્યમંત્રી અધિકારીઓને નુકસાનીનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી 7 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યો। ટેકનોલોજીથી સમસ્યા થાય તો જાત સર્વેની સૂચના આપી। સાથે જ બચેલા પાકને બચાવવા એડવાઇઝરી જાહેર કરી। 6 દિવસમાં 33 જિલ્લાના 239 તાલુકામાં વરસાદ થયો। કમોસમી વરસાદથી સોયાબીન, કપાસ, મગફળી, મગ, શેરડી જેવા વિવિધ પાકોને નુકસાન થયું, જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, સુરત, તાપી, વલસાડના કેટલાક ભાગમાં વધુ નુકસાન છે। 7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે। આ ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે। એ અંદાજ પ્રમાણે 10 લાખથી પણ વધારે હેક્ટર વિસ્તારમાં પાકો અસરગ્રસ્ત જણાય છે। માવઠાએ કિસાનોની કમર ભાંગી નાખી, પાક તણાઈ ગયો। ગુજરાતમાં માવઠાએ કેવી તારાજી સર્જી છે તે આ તસવીરો જ બોલી રહી છે। આખા સૌરાષ્ટ્ર પર માવઠું વજ્રઘાત બનીને ત્રાટકતા કિસાનોની કમર ભાંગી ગઈ છે। ગીર સોમનાથથી મહીસાગર સુધી, અમરેલીથી અરવલ્લી સુધી, સુરેન્દ્રનગરથી પંચમહાલ સુધી, જૂનાગઢથી જામનગર સુધી કમોસમી કહેર વરસતા ખેડૂતોને દેવાના ડુંગર તળે દબાવવાની નોબત આવી છે। સૌથી વધુ પ્રલય કે પાયમાલ થવાની નોબત આવતી હોય તો તે છે ગીર સોમનાથના ખેડૂતોની, જેના ખેડૂતો પર કુદરત એવી કોપાયમાન થઈ કે ખેતરોના ખેતર નદીમાં પરિવર્તિત થઈ ગયા। ત્યારે ખેતરોમાં તૈયાર થયેલી મગફળી તણાઈ ગઈ। ખેતરોથી તણાતી મગફળી છેક ગટરો સુધી પહોંચી। કોડીનાર નજીકના ફાસરિયા ગામે ખેડૂતોની મહેનત ગટરમાં વહેતી જોવા મળી। ત્યારે ભાઈરે હૈયે ખેડૂતો ગટરમાં તરતી મગફળી એકત્ર કરતા નજરે પડ્યા। જામનગરના જોડિયા પંથકમાં પણ વરસાદે કહેર વરસાવતા મગફળી
મગફળી સહિતનો પાક પલળ્યો છે. મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. સંતરામપુર તાલુકાના વાવિયા મુવાડા ગામે મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ડાંગરનો કાપણી કરેલો તૈયાર પાક પણ પાણીમાં પલળી ગયો. પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતીવાડા, થરાદ, વડગામ, દિયોદર, ભાભર, કાંકરેજ સહિતના વિસ્તારમાં પણ નુકસાનનો કોઈ પાર નથી. પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા. ગલગોટાના ફૂલની ખેતીમાં પણ સતત બીજી વાર કમોસમી માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો. આ તરફ સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું. ધાંગધ્રા તાલુકાના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મગફળીના પાથરા બચાવવા દોડધામ કરી રહ્યા છે. માવઠાથી નુકસાનીને લઈને ખેડૂતો સાથે પૂર્વ મંત્રી મુકેશ પટેલે કરી બેઠક. સુરતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે બેઠક મળી. ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી. બેઠકમાં અધિકારીઓ અને ખેડૂત અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી. ક્યાં કેટલું નુકસાન થયું તે અંગે સર્વે હાથ ધરવામાં આવશે અને સર્વેની કામગીરી વખતે ખેતી વિભાગના અધિકારીની સાથે સરકારના પ્રતિનિધિ અને ખેડૂત આગેવાન હાજર રહેશે. બેઠકમાં ખેડૂત અગ્રણીઓ, વિવિધ મંડળીના પ્રમુખ સહિત શુગર ફેક્ટરીમાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. માવઠા બાદ અરવલ્લીના ખેડૂતો માટે ખાતર બન્યું માથાનો દુખાવો. આજે 6 વાગ્યાના આવી પાડી 6 વાગ્યા તારીખ ખાતરનો આવે ખરું પણ જો જાય કોઈ ખબર પડતી નથી. 4 दिन हो गया लगभग रोज चक्कर काटता हूँ, खातर अभी तक मिला नहीं है. तो मेरे सरकार से निवेदन है कि मेरे को खातर मिले. એક તરફ માવઠાએ તબાહી મચાવી છે, પાકનો સત્યાનાશ થઈ ગયો છે. જે પાક બચ્યો છે તેને હવે ખાતરની જરૂર છે, પરંતુ અરવલ્લીના મેઘરજમાં યુરિયા ખાતરની ભારે તંગી છે. અહીં સતત 2 દિવસથી ખાતર માટે લોકોની લાઈન લાગી રહી છે. ખાતર ડેપોની બહાર વહેલી સવારે 3-4 વાગ્યાથી જ આસપાસના ગામડાના લોકો પહોંચી જાય છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ ખાતર માટે મથામણ કરતા નજરે પડે છે. જો નસીબ સારું હોય તો વારો આવે તો માંડ 1 થી 2 થેલી ખાતર મળે, નહીં તો મોટાભાગના ખેડૂતોને ધરમનો ધક્કો થઈ રહ્યો છે. બીજી તરફ ખેડૂતોનો આક્ષેપ છે કે 2500 રૂપિયામાં ખાતર વેચાઈ રહ્યું છે. વિસનગર એપીએમસી દિવાળીના મિની વેકેશન બાદ ધમધમ્યું. વિસનગર એપીએમસી દિવાળીના મિની વેકેશન બાદ ફરીથી ધમધમી ઉઠ્યું છે. વેપારીઓએ શુભ મુહૂર્તમાં પૂજા અર્ચના કરી પોતાના ધંધા રોજગારનો પ્રારંભ કર્યો. વેપારીઓ અને ખેડૂતોમાં ફરી કામકાજ શરૂ થતા ઉત્સાહ જોવા મળ્યો. દિવાળીની રજા બાદ યાર્ડ ખુલતા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચ્યા. યાર્ડમાં કપાસ, એરંડા સહિતની જણસીઓને ઢગલા થયા. પૂજા અર્ચના, શ્રીફળ વગેરેના હરાજીના શ્રી ગણેશ કરાયા. મુહૂર્તમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. બીજી તરફ માવઠાની આગાહી વચ્ચે ખેડૂતોને પાક ઢાંકીને લાવવા સૂચના આપી. ડભોઈ એપીએમસીની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય તેવી શક્યતા. ડભોઈમાં એપીએમસીની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં બુધવાર ઉમેદવારી ફોર્મ ભરવાનો પહેલો અને છેલ્લો દિવસ હતો. કુલ 16 પદ માટે ભાજપે મેન્ડેટ જાહેર કર્યું. મહત્વનું છે કે કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી ચૂંટણીમાં બિનહરીફ થતા દિલીપ પટેલ સહિત 5 દિગ્ગજોના નામ પણ મેન્ડેટમાં સામેલ છે. આ 5 જેટલા જૂના હોદ્દેદારોએ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કેસરિયા કર્યા હતા. ત્યારે તમામ 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા. હવે ફોર્મ ચકાસણી 30 ઓક્ટોબરે થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 3 નવેમ્બર છે. ચૂંટણી 10 નવેમ્બરે અને મતગણતરી 11 નવેમ્બરે યોજાશે. ત્યારે પ્રથમ વખત ભાજપની બોડી બેસે તેવી